આજ રોજ આપણી જોરાપુરા પ્રાથમિક શાળાની અંદર પરેશભાઈ રાવલ જેઓ આપણને અવારનવાર જ્યારે બી જરૂર હોય ગમે ત્યારે આપણે ફોન કરીએ એટલે આપણી જરૂરિયાતો પૂરી પાડે છે। એમાં એમને સૌપ્રથમ બાળકોને 2 થી 3 વખત દાળ ભાત શાક પૂરી લાડુ આવું સરસ જમાડવા કરાવ્યું છે। કરાયું છે બેટા? મજા આવી ગઈ? ત્યાર પછી આપણને રૂમોની અંદર ગરમી ના લાગે ત્યારે આપણે પંખાની જરૂરિયાત હતી, ત્યારે આપણે એમને વાત કરી હતી કે અમને પંખાની જરૂરિયાત છે, તો તેમને આપણને 7 પંખા આપ્યા હતા। જેનાથી સરસ રૂમનું વાતાવરણ ખીલી ઉઠ્યું, પવન આવવા લાગ્યો, ગરમી લાગતી નહીં, એટલે આપણી સંખ્યા પૂરી થઈ ગઈ ને ભાઈ? ભણવાની મજા આવી પછી તો? ત્યારબાદ તમે ઘણા છોકરા એવા છે શાળાઓમાં આવતા નતા કે બેન ચપ્પલ તૂટી ગયા છે, કોઈ દૂરથી આવતું હોય 1 કિલોમીટરથી પણ આવે છે, ખેતરમાંથી પણ આવે છે, તો એમને દરેક બાળકોને ધ્યાનમાં રાખી એમની સાઈઝ પ્રમાણે ચપ્પલ આપ્યા હતા। ત્યાર પછી મધ્યાહનમાં સરસ મજાની રસોઈ મળે એ માટે મધ્યાહનમાં કોઈ તકલીફ ના પડે, એમની વ્યવસ્થા જળવાઈ રહે, અને આપણે એક સગડાની વધારે જરૂર હતી તો આપણે એમને વાત કરી કે એક સગડો અમને આપો તો સારું, તેમને એક સગડો બી આપ્યો અને જોડે એક રસોઈ માટે સરસ મોટું તપેલું પણ આપ્યું હતું। ત્યારબાદ આપણને તમારે બેસવા માટે પ્રાર્થનામાં જે પાથરણું જોઈતું હતું તે પણ એમને 2 વખત પાથરણા આપ્યા, એટલે જેનાથી ગમે તે પ્રોગ્રામ હોય તમે પણ આવી જાઓ અને તમારા માતા પિતાનું જ્યારે આપણે વાલી સંમેલન રાખીએ છીએ 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી ત્યારે આપણને બેસવા માટે જરૂર પડતી હતી, એમને આખી શાળાની અંદર પથરાય એવું મોટું પાથરણું આપ્યું। પછી આપણે બાળકોને ઘણી વખતે દેશ નેતાઓ વિશે ભણાવીએ છીએ, ઘણા બધાને ખબર જ છે, અત્યારે તો ટીવીની અંદર બધું આવી ગયું, પણ છતાંય તેમને બાળકોને યોગ્ય અને નેતાઓ વિશે જાણે, મહિલાઓ વિશે જાણે, જે પ્રથમ આગળ દેશ માટે કામ કરેલું એમના માટે એવા આપણને ફોટો ફ્રેમ મઢાવીને એવા 12 જેટલા ફોટા આપ્યા આપણને, બરાબર છે? જેનાથી તમે કંઈક આગળ વધો ને કંઈક એના વિશે વધારે કંઈક બોલી શકો। અને આપણે અવનવા ડે ઉજવવાના આવે છે, જેમ કે ગાંધી જયંતિ, બાબા સાહેબ આંબેડકર, બરાબર છે, અબ્દુલ કલામ, સરદાર વલ્લભભાઈ પટેલ, આ રીતે ભારત માતાનો બધા અલગ અલગ તમને એવા ફોટા પણ આપ્યા છે। ત્યારબાદ પ્રાર્થના સભામાં જ્યારે તમારું આમ મન એકદમ એમ થઈ જાય કે આપણે ભગવાનના સામે જોઈ જ રહીએ સતત, એ રીતે એમને સરસ મોટો મઢાવીને માં સરસ્વતીનો ફોટો દાનમાં આપ્યો છે। એ બદલ અમારી શાળા પરિવારના દરેક શિક્ષકો તેમજ બાળકો પ્રત્યે આપણે ખૂબ જ એમનો આભાર માનીએ છીએ, અને દિવસે ને દિવસે પ્રગતિ કરે, એમનું શરીર સ્વસ્થ રહે અને આવા પ્રેરણાદાયી કામ કર્યા કરે અને આપણને પણ આવું દાન આપ્યા કરે। ખૂબ ખૂબ આભાર।